મીઠું ઓછું નાખીએ તો ભોજનમાં સ્વાદ નથી આવતો, એવી રીતે તમારા જીવનમાં કોઈ પણ મહત્વપૂર્ણ વસ્તુ તમને સુખ નથી આપતી। વિજ્ઞાનની વાત કરીએ તો મીઠાની સાચી માત્રા તમારા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે। તમારા સ્વાસ્થ્ય માટે પણ મીઠું ખૂબ જ જરૂરી હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં પણ પિત્તનું મહત્વ બતાવવામાં આવ્યું છે। મીઠું તમારા ભોજનમાં સ્વાદને વધારવાનું કાર્ય કરે છે, સાથે સાથે તમારા જીવનમાં સકારાત્મકતા લાવવાનું કાર્ય કરે છે। જ્યોતિષશાસ્ત્રમાં મીઠાનો અમુક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેનાથી તમારા દિશા બદલી શકો છો। કેટલીક ક્ષમતા હોય છે જે તમને રંગમાંથી રાજા બનાવી શકે છે, જેનું પ્રાચીન કાળથી ઘણા બધા ઘરોમાં પાલન કરવામાં આવે, પરંતુ ઘણા લોકો આ વાતોથી અંજાન છે। તમે પણ મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ। તો હવે જાણીએ જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલો મીઠાનો ઉપાય। મિત્રો, મીઠું ભંડાર હોય છે, તમારી આજુબાજુમાં રહેલી નકારાત્મક ખેંચી લે છે અને તેની અંદર રહેલી સકારાત્મક ઉર્જાને વાતાવરણમાં સંચાલિત કરે છે। તેથી જ ઘરના ક્યારે ખૂણામાં એક કટોરીમાં મીઠું ભરીને ઘરના ક્યારે ખૂણામાં રાખવું જોઈએ। મિત્રો, તમારા ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું મીઠું નાખીને મીઠાવાળા પાણીથી પોતા કરવા જોઈએ। આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે। જો તમારા ઘરમાં વારંવાર કલેશ આવતો હોય, ઘરના વ્યક્તિઓ સાથે નાની નાની વાતોમાં લડાઈ ઝઘડા થઈ જતા હોય, તો તમારે મીઠાનો આ ઉપાય જરૂર કરવો જોઈએ। મિત્રો, તમારા ઘરના બાથરૂમમાં જો વાસ્તુદોષ હોય તો તેનો નકારાત્મક પ્રભાવ ઘરના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર પડે છે, જેના કારણે ઘરના વ્યક્તિઓ એક પછી બીમાર પડવા લાગે, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિમાં નુકસાની આવે છે। વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉપાય બતાવવામાં આવ્યો છે। મિત્રો, તમારા ઘરના બાથરૂમમાં એક કાચની કટોરીમાં મીઠું ભરીને મૂકી દેવાનું અને મિત્રો, આ કાચની કટોરીમાં દર અઠવાડિયે મીઠું બદલતા રહેવાનું છે। આવું કરવાથી ધીમે ધીમે વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે। તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે। મિત્રો, ઘરનો મુખ્ય દરવાજો તમારા ઘરમાં સૌથી સંવેદનશીલ સ્થાન હોય છે। ઘરના મુખ્ય દરવાજેથી નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરે છે। તેથી ઘરના મુખ્ય દરવાજા પાસે લાલ કલરના કપડામાં મીઠું નાખીને ઘરના મુખ્ય દરવાજા પાસે લટકાવી દેવાની છે।